સિરિયાની અશાંતિનો લાભ લઈ ઇઝરાયલ નકશો બદલી રહ્યું છે। સિરિયામાં ગૃહ યુદ્ધ ચરમસીમા પર છે। દેશમાં સત્તા પલટો થઈ રહ્યો છે। પ્રમુખ બશર અલ અસદ નાસીને મોસ્કો પહોંચી ગયા છે। આ ધમાલ ધાંધલમાં ઇઝરાયલે ઉત્તરની વ્યૂહાત્મક તેવી ગોલન હાઇટ્સ પર કબજો જમાવી દીધો છે। તેઓએ ત્યાં વસ્તીનું સમીકરણ બદલી નાખવા માંગે છે। પીએમ નેતન્યાહુની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં $11 મિલિયન ફંડને મંજૂરી આપવામાં આવી છે। તે દ્વારા ત્યાં કોલોની સ્થાપવામાં આવશે, ઉદ્યોગો સ્થાપવામાં આવશે, એક સ્ટુડન્ટ વિલેજ પણ બનાવશે। સૌથી પહેલા સૈન્ય મથક પણ સ્થાપવામાં આવશે। ત્યાં વધુને વધુ યહૂદીઓને વસાવી વસ્તીનું સમીકરણ બદલી નાખશે। ગોલન હાઇટ્સ વિસ્તારમાં યહૂદીઓ અને ડ્રઝની 50% વસ્તી છે। હવે ત્યાં વધુને વધુ યહૂદીઓને વસાવી વસ્તીનું સમીકરણ બદલી નાખશે। તે સર્વવિદિત છે કે પહેલા તે વિસ્તાર સિરિયા પાસે હતો, પરંતુ 1967ના યુદ્ધમાં ઇઝરાયલે તેના મોટાભાગના વિસ્તાર ઉપર કબજો જમાવી દીધો। તે યુદ્ધ તેણે એકલે હાથે કેટલાય આરબ દેશો સામે લડી વિજય પ્રાપ્ત કર્યો હતો। માત્ર 6 દિવસના યુદ્ધમાં તેણે રાજ્યોનો સપાટો બોલાવી દીધો હતો। મોટાભાગના આરબ દેશો ઇઝરાયલે ગોલન હાઇટ્સ પરના કબજોને સ્વીકાર્ય નથી ગણતા, પરંતુ 2019માં અમેરિકાએ ઇઝરાયલના કબજાને સ્વીકાર્ય ગણ્યો। તેનો આરબ દેશોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો। અત્યારે ઇઝરાયલ દ્વારા ગોલન હાઇટ્સ પૂરેપૂરી કબજામાં લઈ લેવાના ઇઝરાયલના પગલાંનો સાઉદી અરેબિયાએ પણ વિરોધ કર્યો છે। તેણે કહ્યું કે આ ઇઝરાયલનું એક નવું ષડયંત્ર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।